આપણે જોઈએ તેના સ્પેલિંગો સ્ટોરી છે. ક્વિક એક્શન એટલે કે ઝડપી ક્રિયા. તો ક્વિક QUICK ક્વિક એટલે થશે ઝડપી. એક્શન ACTION એક્શન એટલે કે ક્રિયા. કિંગ KING કિંગ એટલે રાજા. VERY વેરી FOND ફોન્ડ વેરી ફોન્ડ એટલે કે ખૂબ શોખ. પછી NATURAL નેચરલ એટલે પ્રકૃતિ. પછી પેઇન્ટિંગ PAINTING પેઇન્ટિંગ એટલે થશે ચિત્ર. પછી મટીરિયલ્સ MATERIALS મટીરિયલ સામગ્રી. પછી ટૂલ્સ TOOL ટૂલ્સ એટલે થશે સાધનો. પછી માઉન્ટેન MOUNTAIN માઉન્ટેન એટલે થશે પર્વત. પછી સ્કિનિક એટલે થશે મનોહર SCENIC સ્કિનિક એટલે થશે મનોહર. પછી વ્યૂ VIEW વ્યૂ એટલે થશે દ્રશ્ય. પછી ડિલાઇટ DELIGHT ડિલાઇટ એટલે આનંદ. પછી વિચડ WICHED વિચડ એટલે ઈચ્છા. પછી ડ્રો DRAW ડ્રો એટલે થશે દોરવું. પછી સ્ટેન્ડ STAND સ્ટેન્ડ એટલે થશે ઘોડી. મિત્રો આગળ જોઈએ. સ્ટાર્ટેડ STARTED સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. પછી રેડી READY રેડી એટલે તૈયાર. પછી એન્જલ ANGLE એન્જલ એટલે થશે ખૂણો. પછી RECHD રીચડ એટલે કે પહોંચી ગયો. ADGE એજ એટલે કિનારી. BACKWARD બેકવર્ડ એટલે પાછળ. HSEPHERD શેફર્ડ એટલે થશે ભરવાડ. TER ટેર એટલે ફાડવું. પછી STICK સ્ટીક એટલે થશે લાકડી. FURIOUS ફ્યુરસ એટલે થશે ખૂબ ગુસ્સે થયેલું. FURIOUS ફ્યુરસ એટલે ખૂબ ગુસ્સે થયેલું. પછી આપણે જોઈએ આગળ તો ANGRILY એંગ્રી એટલે ગુસ્સામાં. PUNISHMENT પનિશમેન્ટ એટલે સજા. FEARLESSLY ફિયરલેસલી એટલે નિર્ભયતાથી. DEATH PENATLY ડેથ પેનલ્ટી એટલે કે મૃત્યુદંડ. પછી એસેપ્ટ ACCEPT એસેપ્ટ એટલે સ્વીકારવું. પછી વર્થ WORTH વર્થ એટલે મૂલ્ય. પછી કિંગડમ KINGDOM કિંગડમ એટલે રાજ્ય. ઓર્ફેન ORPHAN ઓર્ફેન એટલે અનાથ. FOOL ફૂલ એટલે મૂર્ખ. STEP સ્ટેપ એટલે પગલું. SURPRISED સરપ્રાઇઝ એટલે નવાઈ. પછી સેવિંગ હિઝ લાઈફ એટલે કે જીવ બચાવવો. સેવિંગ હિઝ લાઈફ કે તેનો જીવ બચાવવો. પછી પેલેસ PALACE પેલેસ એટલે થશે રાજમહેલ. રિવાર્ડ એટલે ઇનામ REWARD રિવોર્ડ એટલે ઇનામ. ડિસાઇડ એટલે નિર્ણય કરવો. ટુ પે એટલે ચૂકવવું. એક્સપેન્સ એટલે ખર્ચ EXPENSE એક્સપેન્સ એટલે થશે ખર્ચ. એજ્યુકેશન એટલે થશે શિક્ષણ EDUCATION એજ્યુકેશન એટલે થશે શિક્ષણ. અપબ્રિંગિંગ એટલે ઉછેર UPBRINGING અપબ્રિંગિંગ એટલે કે ઉછેર. રોયલ એટલે રાજવી ROYL રોયલ એટલે થશે રાજવી. પછી TRASURY ટ્રેઝરી એટલે થશે તિજોરી. પછી PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા. એક્સપેન્સ EXPENSES એક્સપેન્સીસ એટલે કે ખર્ચ. તો હતા મિત્રો આ જે સ્ટોરી છે એક્શન ક્વિક એક્શન એના સ્પેલિંગો જોયા આપણે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કલાપતિનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. તો કેમ છો મિત્રો, મજામાં ને? આજે આપણે જોઈશું ક્વિક એક્શન. ક્વિક એટલે કે ઝડપી અને એક્શન એટલે કે ક્રિયા. તો ઝડપી ક્રિયા જે આપેલું છે જે સ્ટોરી તેનું ટ્રાન્સલેશન વિથ સ્પેલિંગ પ્લસ તેના પ્રશ્નના ઉત્તર મેળવીશું. કલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. તો ચાલો જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રીડ એટલે કે વાંચો. પેરેગ્રાફ એટલે કે ફકરો વાંચો. એન્ડ એટલે અને આન્સર ધ ક્વેશ્ચન અને પ્રશ્નોના જવાબ મેળવો. તો ધેર વોઝ અ કિંગ. ધેર વોઝ અ કિંગ. કિંગ એટલે થશે રાજા. તો એક રાજા હતો. હી વોઝ વેરી ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ. વેરી ફોન્ડ એટલે કે ખૂબ જ શોખીન, ખૂબ જ શોખ. વેરી એટલે ખૂબ જ અને ફોન્ડ એટલે શોખ. નેચરલ એટલે થશે પ્રાકૃતિક. નેચરલ એટલે થશે પ્રકૃતિ.
પછી પેઇન્ટિંગ એટલે થશે ચિત્રોનો. તો હી વોઝ વેરી ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ. તો તેને પ્રકૃતિના ચિત્રોનો ખૂબ શોખ હતો. નેચરલ એટલે કે પ્રકૃતિના, પેઇન્ટિંગ એટલે ચિત્રોનો, વેરી ફોન્ડ એટલે ખૂબ જ શોખ હતો. ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ મટીરિયલ એન્ડ ટૂલ વિથ ધેમ. ધ કિંગ કેપ્ટ એટલે રાખતો હતો. શું રાખતો હતો? કિંગ એટલે રાજા. ઓલ ધ પેઇન્ટિંગ મટીરિયલ એટલે કે બધી જ ચિત્ર કામની, મટીરિયલ એટલે કે સામગ્રી, એન્ડ ટૂલ્સ એટલે કે સાધનો, વિથ એટલે સાથે થશે, હિમ એટલે તેની. તો દેખો મિત્રો, અહીંયા રાજા ચિત્ર દોરવાની બધી જે છે સામગ્રી અને સાધનો હંમેશા પોતાની સાથે રાખતો હતો. ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ એટલે રાજા ચિત્ર દોરવાની બધી સામગ્રી અને સાધનો પોતાની સાથે રાખતો હતો. વન ધ કિંગ વેન્ટ ટુ અ માઉન્ટેન. વન્સ એટલે એકવાર. કિંગ વેન્ટ ટુ અ માઉન્ટેન. કિંગ એટલે કે રાજા, વેન્ટ એટલે ગયો, માઉન્ટેન એટલે કે પર્વત પર. તો એકવાર રાજા એક પર્વત પર ગયો. ધ સ્કીન વ્યૂ ઓફ ધ માઉન્ટેન ડિલાઇટેડ હિમ. ધ સ્કીન વ્યૂ, સ્કીન એટલે થશે અહીંયા મનોહર, અને વ્યૂ એટલે દ્રશ્ય. માઉન્ટેન એટલે થશે પર્વત. ડિલાઇટ એટલે આનંદ. હિમ એટલે તેને. તો પર્વતનું મનોહર દ્રશ્ય જોઈને તે ખૂબ ખુશ થયો, તેને ખૂબ જ આનંદ થયો. ધ સ્કીન વ્યૂ ઓફ ધ માઉન્ટેન ડિલાઇટેડ હિમ. સ્કીન વ્યૂ એટલે કે મનોહર દ્રશ્ય જોઈને, માઉન્ટેન એટલે કે પર્વતનું, ડિલાઇટેડ હિમ એટલે કે તેને આનંદ થયો. સો હી વિશ્ડ ટુ ડ્રો અ પેઇન્ટિંગ. સો એટલે તેથી, વિશ્ડ એટલે ઈચ્છા થઈ, ડ્રો એટલે દોરવાની, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર, તેથી તેને ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. હી સેટ અપ અ સ્ટેન્ડ. સેટ અપ એટલે કે ગોઠવી, સ્ટેન્ડ એટલે કે ઘોડી, ધેર એટલે ત્યાં, એન્ડ સ્ટાર્ટ પેઇન્ટિંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર દોરવાનું. તો હી સેટ અપ અ સ્ટેન્ડ. ત્યાં તેને એક ઘોડી ગોઠવી. સેટ એટલે ગોઠવી, સ્ટેન્ડ એટલે કે ઘોડી, ત્યાં તેને એક ઘોડી ગોઠવી. ધેર એટલે કે ત્યાં, એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ એટલે કે ચિત્ર, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, અને ચિત્ર દોરવાનું શરૂ કર્યું. તો મિત્રો, હવે જોઈએ આપણે તેના પ્રશ્નો. તો વોટ વોઝ ધ કિંગ ફોન્ડ ઓફ. રાજાને શું શોખ હતો? ધ કિંગ વોઝ ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ. ધ કિંગ વોઝ ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ એટલે કે પ્રાકૃતિક, પેઇન્ટિંગ એટલે કે ચિત્રો, ફોન્ડ એટલે કે શોખ હતો, કિંગ એટલે રાજાને. તો રાજાને પ્રકૃતિના ચિત્રો દોરવાનો શોખ હતો. પછી વોટ ડીડ ધ કિંગ કીપ વિથ હિમ. રાજા તેની સાથે શું રાખતો હતો? ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ મટીરિયલ એટલે કે રાજા તેની સાથે ચિત્ર દોરવાની બધી સામગ્રી, એન્ડ ટૂલ્સ એટલે કે સાધનો, વિથ હિમ એટલે કે તેની સાથે રાખતો હતો. પછી વોટ ડિલાઇટેડ ધ કિંગ. રાજાને શું જોઈને આનંદ થયો? ધ સ્કીન વ્યૂ ઓફ ધ માઉન્ટેન એટલે કે પર્વતના મનોહર દ્રશ્ય જોઈ, અને ડિલાઇટેડ ધ કિંગ એટલે કે રાજા આનંદિત થયો, એટલે કે રાજા ખુશ થયો. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. અહીંયા મનોહર, તો SCENIC, સ્કીન એટલે થશે મનોહર. પછી પ્રાકૃતિક એટલે નેચરલ, NATURAL, નેચરલ એટલે થશે પ્રાકૃતિક. પછી દ્રશ્ય એટલે વ્યૂ, VIEW, વ્યૂ એટલે થશે દ્રશ્ય. પછી સામગ્રી તો મટીરિયલ, MATERIAL, મટીરિયલ એટલે શું થશે? સામગ્રી. સાધન તો TOOL, ટૂલ્સ એટલે થશે સાધન. તો હા, તો મિત્રો, પહેલો ફકરો. હવે આપણે જોઈશું બીજો ફકરો. ફકરા નંબર 2. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી. આફ્ટર એટલે પછી, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર, રેડી એટલે કે તૈયાર. તો ચિત્ર તૈયાર થયા બાદ, રેડી એટલે કે તૈયાર. તો ચિત્ર તૈયાર થયા બાદ, ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. ધ કિંગ એટલે રાજા, લુકડ એટલે દેખતો હતો, એટ પેઇન્ટિંગ એટલે કે ચિત્રને, ફ્રોમ એવરી એંગલ એટલે કે દરેક ખૂણા ઉપરથી. તો રાજાએ દરેક ખૂણેથી ચિત્રનું નિરીક્ષણ કર્યું. ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ. લુકડ એટલે કે નિરીક્ષણ કર્યું, પેઇન્ટિંગ એટલે ચિત્રનું, એવરી એંગલ એટલે કે દરેક ખૂણેથી.
તો રાજાએ દરેક ખૂણેથી ચિત્રનું નિરીક્ષણ કર્યું. વાઇલ લુકિંગ એટ ધ પેઇન્ટિંગ, વાઇલ લુકિંગ કે ચિત્રનું નિરીક્ષણ કરતાં લુકિંગ એટ ધ પેઇન્ટિંગ, હી વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ. હી વોઝ મૂવિંગ એટલે કે પાછળ જવું, બેકવર્ડ એટલે કે પાછળ જવું, મૂવિંગ એટલે ફરવું, તો પાછળ, સ્ટેપ બાય સ્ટેપ એટલે એક પછી એક ડગલું. તો દેખો ચિત્રનું નિરીક્ષણ કરતાં તે એક ડગલું પાછળ જઈ રહ્યો હતો. હી વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક પગથિયું, એક પછી એક પગલું. હી વોઝ મૂવિંગ બેકવર્ડ એટલે કે પાછળ, મૂવિંગ એટલે કે જઈ રહ્યો હતો. તો તે ચિત્રનું નિરીક્ષણ કરતાં એક ડગલું પાછળ જઈ રહ્યો હતો. એઝ હી ડીડ સો, પછી હી રીચ્ડ ધ એજ ઓફ ધ માઉન્ટેન. આમ કરવામાં, એઝ હી ડીડ સો તે એટલે કે આમ કરવામાં, હી રીચ્ડ એટલે પહોંચી ગયો, હી એટલે તે, ધ એજ ઓફ ધ માઉન્ટેન, એજ એટલે થશે કિનારે, માઉન્ટેન એટલે થશે પર્વત. તો આમ કરવામાં તે પર્વતની ધાર, એજ એટલે કિનારે અથવા ધાર, અહીંયા ધાર સમજવાનું છે, માઉન્ટેન એટલે થશે પર્વત. તો આમ કરવામાં તે પર્વતની ધાર પર પહોંચી ગયો. આમ કરવામાં, એઝ હી ડીડ સો એટલે કે આમ કરવામાં, હી એટલે તે, રીચ્ડ એટલે પહોંચી ગયો, ધ એજ ઓફ ધ માઉન્ટેન એટલે કે પર્વતની ધાર ઉપર તે પહોંચી ગયો. અ શેફર્ડ બોય એટલે કે ભરવાડના છોકરાએ, સ્ટેન્ડિંગ ફાર અવે એટલે કે ભરવાડના છોકરાએ દૂર ઊભેલા, સ્ટેન્ડિંગ ફાર અવે એટલે કે દૂર, અને સ્ટેન્ડિંગ એટલે કે ઊભેલા, એટલે કે દૂર ઊભેલા એક ભરવાડના છોકરાએ. અ શેફર્ડ બોય એટલે કે ભરવાડના છોકરાએ, સો ધીસ એટલે કે આ જોયું, ધ બોય રન ધેર તે છોકરો શું થાય છે, ધે બોય રન ધેર એટલે કે ત્યાં દોડીને જાય છે, એન્ડ ટોર ધ પિક્ચર વિથ હિઝ સ્ટીક. ટોર એટલે કે ફાડી નાખવું, અહીંયા શું થાય છે, ફાડી નાખવું છે. પિક્ચર એટલે કે ચિત્રને, વિથ હિઝ સ્ટીક તેની લાકડી વડે. તો દેખો તે છોકરાએ ત્યાં દોડીને પોતાની લાકડીથી તે ચિત્રને ફાડી નાખ્યું. એઝ હી ડીડ ધ બોય રન ધેર, છોકરાએ ત્યાં દોડીને એન્ડ ટોર ધ પિક્ચર, ટોર એટલે કે ફાડી નાખ્યું, પિક્ચર એટલે કે ચિત્રને, વિથ હિઝ સ્ટીક એટલે તેની લાકડી વડે છોકરાએ દોડીને ત્યાં જઈને તે પિક્ચરને શું કર્યું, પછી ફાડી નાખ્યું. ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ. હવે આપણે જોઈએ તેના પ્રશ્નો. તો ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ બીકોઝ હી લવડ પેઇન્ટિંગ. ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ, રાજાએ તેનું ચિત્ર ગુમાવ્યું, કેમ કે હી લવડ પેઇન્ટિંગ. બીજા નંબરનું છે કે વાઇલ લુકિંગ એટ ધ પેઇન્ટિંગ ધ કિંગ વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ. વાઇલ લુકિંગ એટ ધ પેઇન્ટિંગ, તે જ્યારે ચિત્રનું નિરીક્ષણ કરતો હતો ત્યારે ધ કિંગ વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ એટલે એક પછી એક સ્ટેપ એ પાછળ જઈ રહ્યો હતો. પછી ધ કિંગ રીચ્ડ ધ એજ ઓફ ધ માઉન્ટેન. કિંગ રીચ્ડ એટલે કે રાજા ક્યાં પહોંચી ગયો, ધ એજ ઓફ ધ માઉન્ટેન એટલે કે પર્વતની ધાર પર પહોંચી ગયો. હુ વોઝ વોચિંગ ધ કિંગ, રાજાને કોણ જોઈ રહ્યું હતું, તો શેફર્ડ બોય વોઝ વોચિંગ ધ કિંગ એટલે કે ભરવાડનો છોકરો. શેફર્ડ એટલે ભરવાડ થાય છે, શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો, વોચિંગ ધ કિંગ એટલે કે રાજાને જોઈ રહ્યો હતો. વોટ ડીડ ધ બોય ડુ, છોકરાએ શું કર્યું, ધ બોય રન ધેર એટલે કે છોકરો દોડીને ત્યાં આવ્યો, એન્ડ ટોર ધ પિક્ચર અને ચિત્રને ફાડી નાખ્યું, વિથ હિઝ સ્ટીક અને તેની લાકડી વડે ચિત્રને શું કર્યું, ફાડી નાખ્યું. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. તો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો અહીંયા ભરવાડ, તો શેફર્ડ થશે, HEPHERD, શેફર્ડ એટલે થશે ભરવાડ. પછી ધાર, તો EDGE, એજ એટલે થશે ધાર. પછી લાકડી, તો STICK, સ્ટીક એટલે થશે લાકડી. હવે મિત્રો આપણે જોઈએ ફકરા નંબર 3. અ શેફર્ડ બોય સ્ટેન્ડિંગ ફાર અવે. અ શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો, સ્ટેન્ડિંગ ફાર અવે એટલે ખૂબ જ દૂર ઊભેલો હતો. સો ધીસ તેને આ જોયું,
ધ બોય રન ધીયર, છોકરો ત્યાં દોડીને આવ્યો એન્ડ ટોર ધ પિક્ચર, અને ચિત્રને ફાડી નાખ્યું. વિથ હી સ્ટિક, તેની લાકડી વડે ચિત્રને ફાડી નાખ્યું. ધ કિંગ બીકમ ફ્યુરિયસ, ફ્યુરિયસ એટલે કે ખૂબ જ ગુસ્સો થવો. ધ કિંગ, કિંગ એટલે કે રાજાને ખૂબ જ ગુસ્સો થયો. એન્ડ કોટ ધ બોય, અને છોકરાને કોટ એટલે કે પકડી લીધો. બોય એંગરલી, કોટ ધ બોય એટલે કે છોકરાને પકડી લીધું. એંગરલી એટલે કે ગુસ્સેથી. એન્ડ સેડ, અને કહેવા લાગ્યો, હે ડુ યુ નો, તું જાણે છે. વોટ પનિશમેન્ટ એટલે કે પનિશમેન્ટ એટલે સજા. PUNISHMENT, પનિશમેન્ટ એટલે સજા. યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ, તને આની શું સજા થશે તે તું જાણે છે. તો ડુ યુ નો વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ, આની તને શું સજા થશે તું જાણે છે. તો આ કોણ કહે છે? રાજા. વાય ડીડ ધ શેફર્ડ બોય હેલ્પ ધ કિંગ, શેફર્ડ બોય એટલે કે ભરવાડના છોકરાએ કિંગ એટલે રાજાને હેલ્પ એટલે મદદ કેમ કરી. ધ કિંગ ટુ કેર ઓફ ઓલ ધ પીપલ, કેમ કે રાજા બધા જ લોકોની કાળજી લેતો હોય છે, રાખતો હોય છે. ધ કિંગ ટુ કેર ઓફ ઓલ ધ પીપલ. પછી બીજો છે ચૂઝ ધ સિમિલિયર વર્ડ ફોર એંગ્રી, એંગ્રીનો સમાન શબ્દ તમારે શોધી કાઢવાનો. તો ફ્યુરસ, ફ્યુરસ એટલે ખૂબ જ ગુસ્સે થવું. તો ફ્યુરસ આવશે FURIOUS. વાય વોઝ ધ કિંગ એંગ્રી, કિંગ એંગ્રી, રાજા કેમ ગુસ્સે થાય છે. ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ ધ બોય ટોર ધ પિક્ચર, કેમ કે છોકરાએ ચિત્ર ફાડી નાખ્યું હતું. ટોર એટલે કે ફાડી નાખ્યું હતું. ધ પિક્ચર એટલે કે ચિત્રને. એટલે રાજા શું થઈ જાય છે? ગુસ્સે થઈ જાય છે. વાય વોઝ ધ બોય સ્કેર્ડ ઓફ ધ કિંગ, વોઝ ધ બોય સ્કેર્ડ ઓફ ધ કિંગ, શું છોકરો રાજાથી ડરી જાય છે? તો નો, ધ બોય વોઝ નોટ સ્કેર્ડ ઓફ ધ કિંગ, છોકરો રાજાથી ડરી જતો નથી. ઇફ સમથિંગ હેડ હેપન ટુ ધ કિંગ, ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફેન. ઇફ સમથિંગ હેડ હેપન ટુ ધ કિંગ એટલે કે રાજાને જો કંઈક થઈ જાય તો, ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફેન એટલે કે રાજ્ય શું થઈ જશે? ઓર્ફેન એટલે કે અનાથ થઈ જશે. પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ધ બોય વોઝ રેડી ટુ એક્સેપ્ટ એની પનિશમેન્ટ, ધ બોય વોઝ રેડી ટુ એક્સેપ્ટ એની પનિશમેન્ટ એટલે કે છોકરો રેડી એટલે કે તૈયાર હતો. એક્સેપ્ટ એટલે સ્વીકારવા માટે. એની પનિશમેન્ટ એટલે કોઈ પણ જાતની સજા સ્વીકારવા માટે છોકરો તૈયાર હતો. તો ટ્રુ છે વાક્ય. તો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, નિર્ભયતાથી. તો ફિયરલેસલી, FEARLIESSLY, ફિયરલેસલી એટલે કે નિર્ભયતાથી. ખૂબ ગુસ્સે થયેલું એટલે ફ્યુરસ, FURIOUS. પછી મૃત્યુદંડ એટલે ડેથ પેનલ્ટી, તો DEATH PENALTY, ડેથ પેનલ્ટી એટલે મૃત્યુદંડ. સજા એટલે પનિશમેન્ટ, PUNISHMENT, પનિશમેન્ટ એટલે થશે સજા. પછી અનાથ એટલે ઓર્ફન, ORPHEN, ઓર્ફન એટલે થશે અનાથ. પછી રાજ્ય એટલે કિંગડમ, KINGDOM, કિંગડમ એટલે થશે રાજ્ય. તો હા તો મિત્રો ત્રીજા નંબરનો ફકરો. હવે આપણે જોઈશું ચોથા નંબરનો ફકરો. ધ બોય રિપ્લાયડ, મહારાજ. બોય રિપ્લાયડ એટલે કે છોકરાએ ઉત્તર આપ્યો. રિપ્લાયડ એટલે કે ઉત્તર આપ્યો. મહારાજ એટલે કે મહારાજ, યુ હેડ રીચડ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એજ ઓફ ધ માઉન્ટેન એટલે કે પર્વતની ધાર ઉપર. રીચડ એટલે કે પહોંચી ગયા હતા. યુ એટલે તમે, એટલે કે તમે પર્વતની ધાર ઉપર પહોંચી ગયા હતા. ઇફ યુ હેડ ટેકન ઇવન વન મોર સ્ટેપ, જો તમે એક પગલું આગળ ભર્યું હોત તો, તમે એક પગલું આગળ ભર્યું હોત તો, એક ડગલું આગળ ભર્યું હોત તો. ધેન પછી તો વેન ધ કિંગ લુકડ બેક, વેન ધ કિંગ લુકડ એટલે કે જોયું, બેક એટલે કે પાછળ, કિંગ એટલે રાજાએ. વેન ધ કિંગ લુકડ બેક, જ્યારે રાજાએ પાછળ જોયું. હી વોઝ સરપ્રાઇઝડ, તેને આશ્ચર્ય થઈ. એન્ડ થેન્ક્ડ ધ શેફર્ડ બોય, અને ભરવાડના છોકરાનો આભાર માન્યો. ફોર સેવિંગ હિઝ લાઈફ, સેવિંગ હિઝ લાઈફ એટલે કે તેમનો
જીવન બચાવવા માટે એમને ભરવાડના છોકરાનો શું માન્યો? આભાર માન્યો. તો હી વોઝ સરપ્રાઇઝડ, તેમને આશ્ચર્ય થયું. એન્ડ થેન્કડ ધ શેફર્ડ બોય, અને ભરવાડના છોકરાનો આભાર માન્યો. ફોર સેવિંગ હિઝ લાઈફ, તેમનું જીવન બચાવવા માટે. ધ કિંગ બ્રોક્ટ ધ બોય ટુ ધ પ્લેસ, કોલ્ડ હિઝ પેરેન્ટ એન્ડ રિવાર્ડ ધેમ ટુ. The king brought the boy to the palace. The king brought એટલે કે રાજાએ તે છોકરાને રાજમહેલ લાવ્યો. બ્રોક્ટ લાવ્યો ધ બોય ટુ ધ પેલેસ. પેલેસ એટલે રાજમહેલ થશે. તો રાજા પછી તે છોકરાને રાજમહેલમાં લઈ જાય છે. કોલ્ડ હિઝ પેરેન્ટ, કોલ્ડ એટલે બોલાવે, હિઝ પેરેન્ટ એટલે કે તેના માતા પિતાને બોલાવે. એન્ડ રિવાર્ડ ધેમ ટુ, રિવોર્ડ એટલે કે ઇનામ આપ્યું. ધેમ એટલે તેમને, એટલે પણ, અને તેમને ઇનામ પણ આપ્યું. હી ડિસાઇડ ટુ પે, હી ડિસાઇડ એટલે કે તેને નક્કી કર્યું. પે એટલે ચૂકવવાનું. ફોર ઓલ ધ એક્સપેન્સ એટલે કે બધો જ ખર્ચો. એક્સપેન્સ એટલે ખર્ચ થાય છે. ઓફ હિઝ એજ્યુકેશન એટલે કે તેના શિક્ષણનો બધો જ ખર્ચો ચૂકવવાનું. ડિસાઇડ એટલે કે નક્કી કર્યું. એન્ડ અને અપ બ્રિંગિંગ ફ્રોમ ધ રોયલ ટ્રેઝરી, અને આ બધો જે ખર્ચ હતો એ રાજ્યની તિજોરીમાંથી આપવાનો નિર્ણય કર્યો. અપબ્રેકિંગ એટલે કે એના જે ઉછેર માટેનો જે ખર્ચો થાય, અને એજ્યુકેશન એટલે કે શિક્ષણ માટેનો જે પણ કંઈ ખર્ચો થાય એ રોયલ એટલે કે રાજવી એટલે કે રાજ્યની, ટ્રેઝરી એટલે કે તિજોરીમાંથી ચૂકવવાનો રાજાએ શું કર્યો? નિર્ણય કર્યો. હવે આપણે ત્યાં જોઈએ પ્રશ્ન. તો વોટ વોઝ ધ કિંગ એંગ્રી ઇન ધ એન્ડ, શું રાજા અંતે ગુસ્સે થઈ જાય છે અંતમાં? તો નો, ધ કિંગ વોઝ નોટ એંગ્રી ઇન ધ એન્ડ, તો ના, અંતે રાજા ગુસ્સે થઈ જતો નથી. અંતમાં રાજા ગુસ્સે થઈ જતો નથી. ધ કિંગ થેન્કડ ધ બોય બીકોઝ હી હેડ સેવ્ડ હિઝ લાઈફ, રાજાએ છોકરાનો આભાર માન્યો કેમ કે હી હેડ સેવ્ડ હિઝ લાઈફ, કેમ કે તેને તેનું જીવન બચાવ્યું હતું. સેવ્ડ એટલે બચાવ્યું હતું. હિઝ લાઈફ એટલે કે જીવન, તેમનું જીવન. ત્રીજો પ્રશ્ન જોઈએ તો વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ, રાજાએ શું નક્કી કર્યું? ધ કિંગ ડિસાઇડ ટુ પે ફોર ઓલ ધ એક્સપેન્સ ઓફ ધ બોયઝ એજ્યુકેશન એન્ડ અપબ્રિંગિંગ ફ્રોમ ધ રોયલ ટ્રેઝરી. ધ કિંગ ડિસાઇડ, રાજાએ નક્કી કર્યું. ટુ પે ફોર ઓલ ધ એક્સપેન્સ એટલે કે બધો જ એનો ખર્ચો. ઓફ ધ બોયઝ એજ્યુકેશન એટલે કે એના શિક્ષણનો ખર્ચો. અને અપબ્રિંગિંગ એટલે કે એના ઉછેર કરવા માટેનો ખર્ચો. ફ્રોમ ધ રોયલ ટ્રેઝરી, રોયલ એટલે કે રાજ્યની, ટ્રેઝરી એટલે કે તિજોરીમાંથી ચૂકવવાનો રાજાએ નિર્ણય કર્યો. પછી છે ચોથો પ્રશ્ન. ધ કિંગ રિવાર્ડ ધ બોયઝ પેરેન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? ધ કિંગ રિવાર્ડ ધ બોય પેરેન્ટ, ચોથો નંબરનો પ્રશ્ન જોઈએ તો ધ કિંગ રિવાર્ડ ધ બોય પેરેન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો ખરું છે કે ખોટું? તો આ વાક્ય વિધાન છે ટ્રુ. પછી રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. તો કિંગ રિવાર્ડ એટલે ઇનામ આપ્યું. બોય પેરેન્ટ એટલે જે છોકરાના જે માતા પિતા હતા એમને પણ ઇનામ આપ્યા. તો એ વિધાન કેવું છે? ખરું. તો જીવ તો લાઈફ થશે. LIFE, લાઈફ એટલે જીવન. શિક્ષણ એટલે એજ્યુકેશન. EDUCATION એજ્યુકેશન એટલે થશે શિક્ષણ. પછી રાજમહેલ એટલે પેલેસ. PALACE પેલેસ એટલે રાજમહેલ થશે. ખર્ચ એટલે એક્સપેન્સ. EXPENSES એક્સપેન્સ એટલે થશે ખર્ચ. પછી ઉછેર એટલે અપબ્રિંગિંગ. UPBRINGING અપબ્રિંગિંગ એટલે થશે ઉછેર. તો મિત્રો અહીંયા જે સ્ટોરી હતી આ શેફર્ડ બોયની, એના લગતા જે ઘણા સ્વાધ્યાયોથી સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. તો આ મિત્રો હતો બીજો ભાગ. હવે આપણે ત્રીજા ભાગમાં જોઈશું પાવર ઓફ પ્રેક્ટિસનું અનુવાદન, તેના સ્પેલિંગો જોઈશું, પ્રશ્નો, તમામ મટીરિયલ જે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે તેને દરેકને આપણે સમજીશું.